હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વાલા વિદ્યાર્થીઓને મારા તરફથી જય શ્રી રામ. બેસ્ટ ઓફ લક. તમારું ભૂગોળનું પેપર છે તો બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક. ચલો આજે વિદ્યાર્થીઓ, આજે માર્ચ 2023નું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. કારણ કે તમને ખબર છે આપણે આપણી પરીક્ષાને બેસ્ટ એટલા માટે બનાવી છે કે આપણે સૌથી વધારે પેપર સોલ્યુશન કર્યા છે. અને તમને ખ્યાલ છે કે પેપર સોલ્યુશનની અંદર વિભાગ એ અને બીમાં રિપીટ પ્રશ્નો હોય છે, જેના કારણે આપણે 5 વખત જો પેપર સોલ્યુશન જોઈએ તો 5 વખત એ પ્રશ્ન આપણા મગજમાં જાય તો પછી જ્યારે પરીક્ષામાં બેઠા હોય અને પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે આજુબાજુમાં ડાફેરા ન મારવા પડે અને ફટાફટ તમે એનો જવાબ લખી શકો. એટલા માટે હું તમને સૌથી વધારે શું કરાવું છું તો કે પેપર સોલ્યુશન કરાવું છું. અને તમને ખબર છે અને પ્રશ્નો બેઠા આવે પણ છે, રાઈટ. ચલો શરૂઆત કરવી છે. આપણે વિભાગ એ ઉપર જઈશું. હવે ખાસ તમને સમજાવું કે 2023નું પેપર છે એટલે થોડી પેટર્ન જૂની છે, પણ આપણે પ્રશ્નો ઉપર ફોકસ કરવાનું છે, રાઈટ મારા વાલા વિદ્યાર્થીઓ. ચલો તો જો અહીંયા 10 જ MCQ છે, અત્યારે 20 પૂછાય છે. ચાલો પ્રશ્ન નંબર 1 છે, ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્ત્વ આપનાર, પછી ખાલી જગ્યા આપી છે. હવે જો આ જે પ્રશ્ન છે ને એમાં 2 જવાબ આવે છે. એક તો અહીંયા હાલ બકલ છે એટલે બકલ જવાબ આવશે, પણ કદાચ ઓપ્શનમાં બકલ ના હોય તો તમારે એરિસ્ટોટલ શોધી લેવાનું, રાઈટ. જો બકલ હોય તો જવાબ બકલ લખો, બકલ ના હોય એરિસ્ટોટલ હોય તો એરિસ્ટોટલ જવાબમાં લખો, રાઈટ. ખબર પડી? આ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું. ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્ત્વ આપનાર એક તો બકલ હતા ને એક એરિસ્ટોટલ હતા. બંને આપેલા હોય તો તમને ઓપ્શનમાં આપેલું જશે કે આ બંને, ન કે આ બંનેમાંથી કોઈ એક આદું હોય તો જે હોય લખી દેજો. ચલો પછી 2માં યહૂદીઓએ પશ્ચિમી એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો હતો? તો યહૂદીએ તો ઇઝરાયલ. શું આવશે? યહૂદીએ કયો દેશ વસાવ્યો? તો ઇઝરાયલ. ચલો પછી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો યુરોપ ખંડમાં. કયા ખંડમાં? યુરોપ, રાઈટ. મારા ઘર લઈ જાઓ. ચલો પછી પ્રશ્ન નંબર 4, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? તો ઉચ્ચ કક્ષા આવે તો યાદ રાખવાનું પંચમ પ્રવૃત્તિ. કઈ? પંચમ પ્રવૃત્તિ. ચલો 5માં પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? શું કીધું છે? પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો રેલવેથી પ્રદૂષણ થાય, બસથી થાય, વિમાનથી થાય, પણ સાયકલ મારી સોનાની સાયકલ. હવે જો મારી જોડે ભણેલ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો અને આવું પૂછાય એટલે પછી મજો પડી જાય, કારણ કે આવું સરસ રીતે તમને સમજાવ્યું હોય. સાયકલમાં એન્જિન ના હોય, રાઈટ, એટલે એનાથી કોઈ પ્રદૂષણ થતું નથી. ચલો ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું ગણાય? તો ખાસ તમને કહી દો, આ રેડિયોનું જે પ્રસારણ છે ને આ પ્રશ્ન પૂછાય છે એટલે 1923 યાદ રાખજો. ઘણાને આ સાલ યાદ નથી રહેતી. શું? ઘણાને સાલ યાદ રહેતી નથી. તો થોડું પ્લીઝ 1, 2, 3 આ તો યાદ રહે ને, વચ્ચે 9 છે, 1923. ચાલો પછી છે 7 નંબર, આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? શું કીધું છે? આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો આસિયાન પૂછ્યું છે તો આવશે જાકાર્તા. શું? આસિયાન તો જાકાર્તા. આટલું સોંગ યાદ રાખી લેજો. આજા તુझको પુકારે મેરે ગીત રે, મેરે ગીત રે હો મેરે મિતવા. તો આજા યાદ રાખી લો ને. આજા નથી આબુ તારું કોમ કરને, સોની મોની ભણવાનું કરતું, એક્ઝામ છે હાલ નથી આબુ, તું કામ કરતા હતું, રાઈટ. તો આસિયાન સંગઠનનું વડું મથક કીધું છે તો જાકાર્તા. અને સાર્કનું વડું મથક પૂછે તો કાઠમંડુ. આ બંનેમાંથી ગમે તે તમને પૂછાશે એટલે ધ્યાનમાં રાખશો, રાઈટ. મારા કોલેજ જાઉં. ચલો 8માં કીધું છે જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે કઈ વસાહત વિકાસ પામે છે? તો ઘણા માર્ગો મેં તમને વિભાગ ઈનો વિડીયો અપલોડ કર્યો છે, એમાં તમને સરસ મજાનું ભણાવ્યું છે કે તારક મહેતાના ઘરે બધા ભેગા થાય અને ત્યાં ભેગા થાય એટલે બધાના ઘરે જવાનો રસ્તો એના ઘરે ભેગો થાય. એટલે ઘણા માર્ગો ભેગા થાય તો કઈ વસાહત જોવા મળે? તો તારક આકારની. કેવી? તારક આકારની. એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ત્યાં ઘણા બધા ભેગા થાય, ગ્રાઉન્ડમાં બધા ભેગા થાય છે ને, એટલે તારક આકાર યાદ રાખજો ખાસ, પૂછાય છે. આ બધા સંગઠનો ઘણાય પૂછાય છે.
ચાલો પછી સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? તો સમમૂલ્ય રેખા પદ્ધતિમાં તાપમાનનું વિતરણ દર્શાવી શકાય છે. શું આવશે? તાપમાનનું વિતરણ, રાઈટ. ઓકે, ચાલો પછી 10માં કીધું છે કે આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? શું કીધું છે? આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો જવાબ આવશે GIS. શું આવશે? GIS, રાઈટ. ઓકે, આ બધાના ફૂલ ફોર્મ તૈયાર કરી લેજો, પૂછાય છે ગમે તે એકાદાનું પૂછી લેશે. ચાલો પછી કીધું છે 11માં વિભાગ બી ઉપર આગળ વધવું છે. વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન છે 11મા નંબરનો. એમાં કીધું છે સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણમાં એક તો આવશે વસ્તી. શું આવશે? વસ્તી. પછી વસાહતો, વસ્તી, વસાહતો, કૃષિ ઉદ્યોગો આ વગેરે બધાનો સમાવેશ, આ માનવ સર્જિત જે તત્વો છે આ બધાનો સમાવેશ શેમાં થશે? તો કે સાંસ્કૃતિક પર્યાવરણમાં થાય છે, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. ઓકે, બીજું કહી દઉં ખાસ, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તમારે ભૂગોળ વિશેના કોઈ બી IMP જોતા હોય ABCDE બધા જ વિભાગના IMP ક્વેશ્ચન જવાબ સાથે, વિભાગ E જવાબ સાથે છે, વિભાગ C જવાબ સાથે છે, વિભાગ BA જવાબ સાથે છે અને વિભાગ Aની તો વાત જ ન થાય. એટલે કરી નાખજો, તમારે મજો પડી જશે કાલના પેપરમાં હો. અને જેટલા પેપર સોલ્યુશન નાખું છું પેપર સોલ્યુશનને જોઈને જજો તો બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, રાઈટ. ચલો હવે 12માં કીધું છે પર્વતીય પ્રદેશના લોકો કયા પ્રાણીઓને પાળે છે? તો આ મોસ્ટ ટાઈમ ઘણીવાર પૂછી લીધો છે. તો લામા અને યાક આ બે પ્રાણીઓ છે. લાબા નહીં, લામા અને યાક આ પ્રકારના પ્રાણીઓને પાળે છે, રાઈટ. ઓકે, ચલો પછી કીધું છે કે સિલિકોન વેલી એટલે શું? પૂછાય હો, પૂછાય, 1000% પૂછાય, પછી કહેતા નહીં પાછા. હા, તો સિલિકોન વેલી એટલે શું? તો વ્યાખ્યા બોલું છું, સાંભળજો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. આ વ્યાખ્યા છે. ચાલો પછી સુએઝ નહેર કયા બે સમુદ્રને જોડે છે? સુએઝ નહેર છે કયા સમુદ્રને જોડે છે? તો એક તો આવશે ભૂમધ્ય, નાનું છોકરું એટલે નહીં કહેતા ભૂ પાય ને, હા તો ભૂમધ્ય અને રાતા સમુદ્ર પણ કેવો? રાતો સમુદ્ર. તો ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડે છે કોણ? સુએઝ નહેર. ચલો પછી 15માં વિશ્વમાં સૌપ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું? તો આનો જવાબ તમે મને કોમેન્ટમાં જણાવજો ને જરા. અને આઈ થિંક મોર્નિંગ પોસ્ટ આવે, તમે ખાલી ટેલી કરી લેજો. હા, એટલે તમને એવું ના લાગે ખોટો જવાબ છે. ટેલી કરજો, મોર્નિંગ પોસ્ટ. શું કીધું? રાઈટ. આટલું થોડું ચેકઆઉટ કરીને કોમેન્ટની અંદર જણાવી દેજો કે સાચું છે કે નહીં. ચાલો પછી આદિમ સમાજમાં વ્યાપારના પ્રારંભિક સ્વરૂપની કઈ વ્યવસ્થા હતી? આદિમ સમાજમાં વ્યાપારના પ્રારંભિક સ્વરૂપની વ્યવસ્થા કઈ હતી? તો જવાબ આવશે વિનિમય વ્યવસ્થા. વિનિમય. મોસ્ટ ટાઈમ 1000% મોસ્ટ ટાઈમ ઘણીવાર તમને આમ પૂછી લે કે આદિમ સમાજમાં વ્યાપારના પ્રારંભિક સ્વરૂપની કઈ વ્યવસ્થા હતી? તો વિનિમય વ્યવસ્થા આવશે. પણ તમને વ્યાખ્યા પૂછી લે તો કે વિનિમય વ્યવસ્થા એટલે શું? તો ડખો પડે, 1 માર્ક જતો રહે. કેમ? કારણ કે આપણને આવડે વિનિમય વ્યવસ્થા, પણ આ ન આવડે કે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ એટલે વિનિમય વ્યવસ્થા. તો આ વ્યાખ્યાને ખાસ તૈયાર કરી નાખજો, રાઈટ. મારા કર લઈ જાઓ. ચલો પછી શું કીધું છે 17માં ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી? 1000%ના 1000% મોસ્ટ ટાઈમ. કેમ? કારણ કે ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી એમ પણ પ્રશ્ન પૂછાય છે. તો વ્યાખ્યા કઈ આપી હતી? રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. 3 શબ્દો યાદ રાખવાના છે, ખાલી 3 શબ્દો. કયા કયા? રહેઠાણોનો વિશાળ અને સમૂહ એટલે વસાહત. તો વસાહત તો આવડે, ખાલી શું યાદ રાખો? રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. એટલે પતી ગયું. ખબર પડી? તમને ઊંધું પૂછી લે તો એમ પૂછે કે રહેઠાણોનો વિશાળ સમૂહ આ વ્યાખ્યા કોને આપી? તો પછી લખવું પડે કે ગ્રિફિથ ટેલરે આપી. હા એમ. એટલે બે વસ્તુ ધ્યાનમાં રાખાય. એવું નહીં કે એકલી વ્યાખ્યા, બધુંય બે. જો ગ્રિફિથ ટેલરે કઈ વ્યાખ્યા આપી? તો રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. પણ એમ કે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત, આ વ્યાખ્યા કોને આપી? લખવું પડે ગ્રિફિથ ટેલરે આપી. સમજ્યા? હા એમ. ચાલો પછી કીધું છે નાટમોનું પૂરું નામ લખો. શું કીધું છે? નાટમોનું પૂરું નામ લખો. તો અહીં લખું છું નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન, રાઈટ. ના યાદ રહેતું હોય
તો 10 વખત લખી દો, 5 વખત લખો, 10 વખત લખો, પણ નામ યાદ રાખી લો, પરીક્ષામાં પૂછાય છે એટલા માટે કહું છું. ઘણીવાર પૂછાઈ ગયું છે. એમ પણ પૂછી લે નાટમો સંસ્થા ક્યાં આવી? કલકત્તામાં આવી. એમ પણ પૂછી લે દેહરાદૂનમાં કઈ સંસ્થા આવી? તો ધી સર્વે ઓફ ઇન્ડિયા આવી. આ બંને સંસ્થા શું કામ કરે છે? તો નકશા નિર્માણનું કાર્ય કરે છે. આ બધું પૂછાય, આવું મોટું મોટું પૂછાય, પહેલાં એને તૈયાર કરી લો પહેલાં તો. ચાલો, પછી કઈ પદ્ધતિનો ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે કરવામાં આવે છે? જો આ પ્રશ્ન લગભગ ક્યાંય MCQમાં ને નાના પ્રશ્નમાં ઓછો જોવા મળશે, પણ અંદરથી પૂછ્યો છે, પણ ધ્યાનમાં લેજો, તમને કહી દઉં. કઈ પદ્ધતિનો ઉપયોગ વસ્તી અને તેના જુદા જુદા પાસા દર્શાવવા માટે કરવામાં આવે છે? તો ટપકું પદ્ધતિ. કઈ? ટપકું. કઈ પદ્ધતિ? ટપકું પદ્ધતિ. સમજ્યા? યાદ રાખજો, મારે કર લઈ જાઓ. ચલો, 20માં કીધું છે કે વેક્ટર ડેટા એટલે શું? જો આ વેક્ટર અને રાસ્ટર બંને પૂછાય છે એટલે ધ્યાનમાં લેજો. વેક્ટર ડેટા એટલે શું? રાસ્ટર ડેટા એટલે શું? તો વેક્ટર એટલે દિશા સાથે, વેક્ટર એટલે દિશા સાથે પરિમાણ. શું? પરિમાણ દર્શાવતી માહિતી. દિશા સાથે પરિમાણ દર્શાવતી માહિતી. સમજ્યા? દિશા સાથે પરિમાણ દર્શાવતી માહિતીને કહેવાય વેક્ટર ડેટા. ચાલો, વિભાગ બી આપણો અહીંયા પૂરો થાય છે. ચાલો, ત્યાંથી આગળ વધવું છે વિભાગ સી ઉપર આગળ વધીશું. વિભાગ સીની અંદર સરસ મજાના પ્રશ્નો આપેલા છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે, તમે અહીંયા જોઈ શકો છો. ચલો, હવે અહીંયા તમને જો 28મા નંબરનો જે પ્રશ્ન છે ને, એમાં તમને કીધું છે કે બહુલક શોધો. તો તમને આઈ હોપ કે બધાને આવડતું છે બહુલક શોધતા, એ તો સહેલું છે. પણ તમને એવું લાગે છે કે એમને મધ્યક મધ્યસ્થના બહુલક શોધતા નથી આવડતું, તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં મેં સરસ મજાનું બહુલક મધ્યક અને મધ્યસ્થ શોધતા શીખવાડ્યું છે. દાખલાની પ્રેક્ટિસ કરાયેલી છે, એક દાખલાની. તમે ત્યાં જઈ અને શીખી લેશો તો તમારા 2 માર્ક્સ ક્યાં તો 3 માર્ક્સ તમારા જતાં અટકી જશે. એટલે ખાસ કહું છું, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ લો, બરાબર? તો એ ચલો, અહીંયા તમને ફટાફટ થોડું સમજાવી દઉં છું. અહીંયા તમને બહુલક પૂછ્યું છે, તો જે સંખ્યા વધારે વખત, જે અવલોકન વધારે વખત પુનરાવર્તિત થતું હોય એને કહેવાય બહુલક. તો તમે અહીંયા આ સંખ્યાઓ અવલોકનો આપેલા છે, એમાં જો કયું એવું અવલોકન છે જે વારંવાર પુનરાવર્તિત થાય છે? તો એક અહીંયા 25 છે, 25 છે અને 25 3 વખત આવે છે, મતલબ આપણો Z એટલે આપણો બહુલકને Z સંજ્ઞા વડે દર્શાવે ને. હા, તો Z બરાબર શું થશે? 25 થશે. કેમ? કારણ કે વધારે વખત પુનરાવર્તિત થાય છે. પરીક્ષાની અંદર ખાસ વિભાગ એમાં MCQમાં આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. એમાંથી 4 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન ફાઇનલ હોય જ છે. કયો? તો બહુલકની સંજ્ઞા પૂછે તો તમારે Z લખવાનું. પછી તમને એમ પૂછે કે મધ્યકની સંજ્ઞા લખો, તો મધ્યકની સંજ્ઞા થાય X બાદ. પછી તમને કહે કે મધ્યસ્થની સંજ્ઞા પૂછે તો તમારે લખવાનું M. પછી તમને સિગ્મા કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, તો તમારે અહીંયા એની સંજ્ઞા દર્શાવવી પડે. તમને ઓપ્શનમાં આપેલું હશે જે તમારે લખવું પડે. જો આમ કરીએ ને તો ઊંધું ડબલું લાગે, આમ કરીએ તો સીધું ડબલું લાગે, ને આ વળી જમણા હાથે છે એટલે આ ડબલું નથી હો. હા, એમ હાલ તો સારું છે, આપણા મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે, ઘરે ઘરે ટોયલેટ લાવી દીધા છે. પણ બાકી તમને ખબર છે ને, હા, આપણી પ્રથા કેવી હતી પહેલાંના જમાનાની, હાલે ક્યાંક ગામડાની અંદર તો તમને જોવા મળશે. હસવાની કોઈ જરૂર નથી હો, સોની મોની ભણવાનું કરે, હસવું નથી ને હસવું હોય તો ચાલ હસી લે, વાંધો નહીં, ચાલ. ખબર પડી? આ 4 વસ્તુ તમારે યાદ રાખવાનું છે. Z એટલે બહુલક, તો બહુલકની સંજ્ઞા Z થશે. તમને મધ્ય ક પૂછે તો X બાદ, મધ્યસ્થ પૂછે તો આવશે M, અને તમને એમ પૂછે કે સિગ્મા, તો સિગ્માની તમને સંજ્ઞા પૂછે તો આવી રીતે, રાઈટ? ચલો, આટલું થઈ ગયું. હવે અહીંયા બહુલક આપણને મળી ગયો 25 છે, પણ અહીંયા મધ્યક ક તમારે શોધવાનો છે. તો મધ્યક શોધવા માટે શું કરવાનું? તો મધ્યકનું સૂત્ર છે કયું? સિગ્મા. મધ્યકનું સૂત્ર છે X બાર બરાબર. બીજું જો તમને વિભાગ બીમાં પૂછી લે કે મધ્યકનું સૂત્ર લખો, તો મધ્યકનું સૂત્ર તમારે લખવું પડે X બાર બરાબર સિગ્મા XI ભાગ્યા N. હવે આ સિગ્મા XI બરાબર એનો મતલબ શું થાય? તો અહીંયા આપેલા જે તમામ અવલોકનો છે એ બધા અવલોકનોનો સરવાળો કરવાનો અને ભાગ્યા કુલ અવલોકનો. N એટલે કુલ અવલોકનો. હવે અહીંયા કેટલા અવલોકનો છે? તો જો હું લખું છું અહીંયા, ચલો 90 + 23 + 82 + 30 + 45, રાઈટ? અને એના ભાગ્યા N. હવે કેટલા અવલોકનો થયા? તો 1 2 3 4 5 અને 6. તો આ બધા અવલોકનોના ભાગ્યા તમારે શું કરવાના? 6 અવલોકનો છે તો N બરાબર 6 થાય, રાઈટ? તો બધા અવલોકનોના ભાગ્યા 6. હવે આ બધા અવલોકનોનો તમારે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરીશું તો કેટલો થશે? તો જો 90 + 23 + 82 + 72 + 30 + 45. તો આ બધા અવલોકનોનો સરવાળો કરશો તો 342 થશે. 342 ભાગ્યા 6.
હવે 342ને 6 વડે ભાગો. અમુકને ભાગાકાર ગુણાકારમાં તકલીફ પડતી હશે, કમ્પ્લીટ આવડતું હોય તો દાખલો ગણજો, નહીં તો થિયરી આપેલી છે, તમારે મજો કરજો. આવડે તો કરી લેવું, સહેલું છે, એકદમ હાર્ડ નથી, પણ ના આવડે તો દેવા દેવું, એમ ખોટા માર્ક્સ નહીં જવા દેવાના. તો 342 ભાગ્યા તમે 6 કરશો તો આપણો મધ્યક x બાદ બરાબર જવાબ કેટલો આવશે? 57 આવશે. તમે ભાગાકાર કરીને જોઈ લેજો. તો આવું ન આવડે, આ તો કેટલું સહેલું છે. જેટલા અવલોકનો આપે હોય એનો શું કરો? સરવાળો કરો ને એના ભાગ્યા 6 કરી, જેટલા અવલોકનો આપેલા હોય એની સંખ્યા હોય એને નીચે મૂકી દો, પછી બધાનો સરવાળો કરી દો, પછી જે સંખ્યા છે અવલોકનોની સંખ્યા છે એના વડે એને ભાગી દો, અને જે આવે એ તમારો જવાબ, તમારો મધ્યક બની જાય. ના આવડે? સહેલું છે એકદમ. અને ના આવડતું હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને ભણી લેજો. હાલો, ત્યાંથી આગળ જઈએ તો વિભાગ ડી છે. વિભાગ ડીની અંદર તમને અહીંયા મધ્યસ્થ પૂછાય છે. જો અહીંયા મધ્યસ્થ પૂછાય છે, તો આ મધ્યસ્થ તમને મને ખબર છે થોડી ઘણી તકલીફ હશે, પણ સરસ મજાનું કમ્પ્લીટ ટકાટક ભણાવ્યું છે, જઈને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, હાલો ત્યાંથી આગળ જઈએ તો વિભાજિત વર્તુળ પણ પૂછાય છે, એટલે જોઈ લેજો. એમ આવડતું હોય તો લખજો, ના આવડતું હોય તેના હાથમાં બીજા પ્રશ્નો તો છે જ. ચાલો પછી વિભાગ ઈ. વિભાગ ઈની અંદર પણ તમને પ્રશ્નોનું માળખું સરસ સમજાવી દીધું છે, એટલે કરી નાખજો એમ. ચલો, આટલા સુધી રાખું છું વિડીયોને. હજુ આપણે આવા બીજા અવનવા પેપર સોલ્યુશન કરવાના છે. ઓકે, મારા કલે જાઓ, એટલે બંને રહેજો ને જેટલું કીધું છે એટલું કરીને જજો. કાલે છોતરા પડી જશે પેપરના, તમારા નહીં હો. હા એમ.